विद्यार्थी मित्रों, माय सेल्फ हार्दिक सर, श्री सारस्वत विद्यालय वापी में आप सौનું स्वागत है। मित्रों, આપણે અગાઉ જે પ્રકરણ જોયું આનુવંશિકતા અને ભિન્નતા, એમાં આનુવંશિકતા શું છે, એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણો કેવી રીતે જાય છે, એનું પ્રભાવીપણું, પ્રચ્છન્નપણું, એમાં આવતી બધી ગડબડીઓ અને ટૂંકમાં એ લક્ષણો કેવી રીતે જાય છે જોયું, રંગસૂત્રવાદ જોયો, કારકો જનીનો વિશે વાતો કરી। તો આ જે કંઈક આનુવંશિકતા થાય છે તો એને માટે જવાબદાર શું, એને માટે જવાબદાર કોણ? તો હવેના પ્રકરણમાં મિત્રો એને માટે જવાબદાર જે દ્રવ્ય છે, જે ઘટક છે, એની વાત આપણે કરવાના છે અને એ છે ડીએનએ। એટલે આનુવંશિકતાનો પ્રકરણનું નામ જ છે આનુવંશિકતાનો આણ્વીય આધાર। તો આનુવંશિકતા અગાઉના પ્રકરણમાં જોઈ લીધું, તો એનો આણ્વીય આધાર એટલે કે એમાં કયો અણુ સંકળાયેલો છે તેને મિત્રો આપણે સમજવાનું છે। તો તમે ધોરણ 11માં મિત્રો ભણીને આવ્યા છો, ડીએનએની રચના, જૈવિક અણુઓ પણ શીખ્યા છો, એટલે તમને એના વિશે થોડો ખ્યાલ જ છે। તો વાત કરીએ આપણે ન્યુક્લિક એસિડ વિશે, કે જે વારસાગત લક્ષણોના વહન માટે જવાબદાર છે। બધા જ સજીવોમાં આપણે જાણીએ છીએ કે ભાઈ બધા જ સજીવોમાં ડીએનએ જનીન દ્રવ્ય તરીકે જોવા મળ્યું। જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદી જુદી વનસ્પતિ પર, જુદા જુદા સજીવો પર, જુદા જુદા પ્રાણીઓ પર એમણે પ્રયોગો કર્યા અને એમણે એને સમજવાનો પ્રયત્ન કર્યો હતો અને સાબિત થયું કે ભાઈ ડીએનએ જનીન દ્રવ્ય છે। કેટલીક વનસ્પતિમાં વાનસ્પતિક વાયરસની વાત કરીએ તો એ ડીએનએ જોવા મળતું નથી, ત્યાં આરએનએ જનીન દ્રવ્ય તરીકે હોય છે। આરએનએ રિબોન્યુક્લિક એસિડ, ડીએનએ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, તો કેટલીક જગ્યાએ આરએનએ જનીન દ્રવ્ય તરીકે જોવા મળે છે। એ મિત્રો તમે ભણ્યા છો વાયરસ વિશે, અને વાયરસની અંદર ઘણીવાર ટૂંકો આરએનએ તંતુ હોય છે, આઈધર ડીએનએ ઓર આરએનએ, તો એ વાયરસ પર આધાર રાખશે। ટૂંકમાં સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે એવું એસ્ટાબ્લિશ થયું। હવે સૌપ્રથમ તમને ખ્યાલ છે કે ફ્રેડરિક મિશર, જોહાન્સન મિશર, ફ્રેડરિક મિશર ન્યુક્લિક એસિડની શોધ કરી અને એમણે સૌપ્રથમ ન્યુક્લિએન એવું નામ આપ્યું। ન્યુક્લિક એસિડની સૌપ્રથમ ફ્રેડરિક મિશરે શોધ કરી, મિત્રો નામ યાદ રાખજો। અને એમણે નામ શું આપ્યું? ન્યુક્લિએન। તો ત્યાર પછી ન્યુક્લિક એસિડ નામ જે આવ્યું એ અન્ય વૈજ્ઞાનિક છે, એનું નામ પણ યાદ રાખજો, અલ્ટમેન નામના વૈજ્ઞાનિકે એને શું નામ આપ્યું? ન્યુક્લિક એસિડ નામ આપ્યું। ઘણા બધા વૈજ્ઞાનિકોએ જુદા જુદા પ્રયોગો કર્યા છે। ટૂંકમાં એસ્ટાબ્લિશ થઈ ગયું કે ભાઈ ડીએનએ જનીન દ્રવ્ય સજીવોમાં છે અને જે આનુવંશિકતા માટે જવાબદાર છે। એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણોને લઈ જનાર કોઈ બીજું નથી, એ ડીએનએ જ છે। તો આ બંને નામો પણ યાદ રાખજો, ફ્રેડરિક મિશર અને અલ્ટમેનનું નામ યાદ રાખજો મિત્રો। આગળ વધીએ। હવે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડને આપણે થોડું રિવાઇઝ કરી લઈએ ફટાફટ અને આગળ વધીએ। ઓલરેડી તમે એ શીખી ગયા છો, તમને ખ્યાલ છે કે પોલીન્યુક્લિયોટાઇડ છે, ન્યુક્લિયોટાઇડના અણુઓની લાંબી સાંકળ છે, પોલી એટલે શૃંખલા, પોલીન્યુક્લિયોટાઇડ, તો ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ। હવે તમને ખ્યાલ છે એક ન્યુક્લિયોટાઇડને લઈએ તો એની અંદર કોણ કોણ હોય મિત્રો? એમાં હોય છે નાઇટ્રોજન બેઝ, એમાં હોય છે શર્કરા અને ફોસ્ફેટ। એક ન્યુક્લિયોટાઇડમાં શું હોય છે? તો કે નાઇટ્રોજન બેઝ હોય, શર્કરા હોય અને ફોસ્ફેટ હોય છે। આ નાઇટ્રોજન બેઝની વાત કરીએ, તમે શીખ્યા છો, તેમાં ખબર છે AGCT, તો એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન, એની પાસે કોણ નથી? યુરેસિલ હોતો નથી। આ ચાર નાઇટ્રોજન બેઝના નામ યાદ રાખજો, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન। યુરેસિલ હોતો નથી, કોની પાસે? ડીએનએ પાસે। શર્કરાની વાત કરીએ તો પેન્ટોસ શર્કરા છે ડીઓક્સીરાઇબોસ પ્રકારની, ડીઓક્સીરાઇબોસ પ્રકારની પેન્ટોસ શર્કરા છે।
અને ફોસ્ફરિક એસિડ ફોસ્ફેટ સ્વરૂપે જે છે ફોસ્ફરિક એસિડ જે છે એ ફોસ્ફેટ સ્વરૂપે જોવા મળે છે. તો ટૂંકમાં એક ન્યુક્લિયોટાઇડ કોઈ પૂછે કે ભાઈ ડીએનએમાં શું હોય છે, તો આ ડીએનએના અણુમાં નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફરિક એસિડ ફોસ્ફેટ સ્વરૂપે હોય છે. હવે આપણે જે વાત કરી નાઇટ્રોજન બેઝની વાત કરી, તો એ નાઇટ્રોજન બેઝમાં પછી બે વેરાયટી મળે છે, પ્યુરિન અને પેરિમિડિન. તો કેસાને આધારે, તો એની આ રિંગ્સ જે એના ચક્રોને આધારે, જો નાઇટ્રોજન બેઝ આવી બે રિંગ ધરાવતું હોય, બે રિંગવાળું છે, અને જો આવું એક રિંગવાળું હોય, તો બે રિંગવાળું હોય તો એ પ્યુરિન બેઝ છે, અને આવું એક રિંગવાળું ચક્રવાળું જો એ નાઇટ્રોજન બેઝ હોય તો એ પેરિમિડિન બેઝ છે મિત્રો. તો હવે પ્રશ્ન થાય કે આટલા બધા નાઇટ્રોજન બેઝમાં કયું પ્યુરિન અને કયું પેરિમિડિન છે, અહીંથી પણ પ્રશ્ન આવે. તો અહીં એ અને જી એટલે કે એડેનિન અને ગ્વાનિન જે છે એ પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે, જ્યારે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ જે છે એ પેરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. તો મિત્રો યાદ રાખજો. આગળ વધીએ તો હવે આપણે એડેનિન વત્તા ડીઓક્સી રિબોઝ, અહીંયા એક ઉદાહરણ લઈએ આપણે. તો શું બન્યું? ડીઓક્સી એડિનોસાઇન. આ જે થયું ને મિત્રો, આ શું થયું ખબર? આ ન્યુક્લિયોટાઇડ બન્યો. હજી તો બે જણા જોડાયા. હવે જ્યારે એની સાથે ફરીથી જોજો, એડેનિન છે નાઇટ્રોજન બેઝ છે, ડીઓક્સી રિબોઝ શર્કરા છે, એટલે શર્કરા અને નાઇટ્રોજન બેઝ બે જ જોડાયેલા છે. તો શું બન્યું? અહીં ડીઓક્સી એડિનોસાઇન બન્યો, એટલે કે ન્યુક્લિયોસાઇડ બન્યો. હવે એ ન્યુક્લિયોસાઇડને ફરી લખ્યો છે મેં અહીંયા, એની સાથે ફોસ્ફેટ જોડ્યો ત્રીજો. તો શું બન્યું? ડીઓક્સી એડિનિલિક એસિડ, એટલે એ બન્યો ન્યુક્લિયોટાઇડ. એને બીજી રીતે સમજીએ આપણે અહીંયા, અન્ય રીતે. તો સૌ ધ્યાન આપે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કે આ જે શર્કરા છે ડીઓક્સી રિબોઝ પ્રકારની, અને 1 2 3 4 5 ઓકે પેન્ટોઝ શર્કરા અહીં બતાવી છે. એના એક નંબરના કાર્બન પર આપણે શું બતાવ્યું છે? અહીંયા નાઇટ્રોજન બેઝ બતાવ્યો છે. ઓકે, હવે આને ઢાંકી દઈએ, ફોસ્ફરસને, ફોસ્ફેટને ઢાંકી દો, તો આ બે જણા જ હોય, આ બે જ ઘટકો હોય, આપણે એને શું કહીશું? આપણે એને કહીશું ન્યુક્લિયોસાઇડ. પણ આ ત્રણ ભેગા થશે 5th કાર્બન પર ફોસ્ફેટ, તો હવે શું બની ગયું? એ ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ, ટૂંકમાં આ રીતે ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડની રચના થાય. પણ ડીએનએ એક પોલીન્યુક્લિયોટાઇડ છે, એટલે ન્યુક્લિયોટાઇડના આવા ઘણા બધા અણુઓ જોડાયેલા છે. તમને એટીપી વિશે જાણો છો, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, કે ભાઈ નાઇટ્રોજન બેઝ છે, એડેનિન, અહીંયા શર્કરા છે, અને ફોસ્ફેટના 3 અણુ છે. તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એ પણ એક અન્ય ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ. તો ફરીથી મિત્રો આટલું ખ્યાલ રાખજો. આ બેઝિક વાતો છે. ડીએનએ પોલીન્યુક્લિયોટાઇડ, ડીઓક્સી રાઇબોન્યુક્લિક એસિડ શું ધરાવે છે? એક ન્યુક્લિયોટાઇડ, તો કે નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફરિક એસિડ ધરાવે છે. એના નાઇટ્રોજન બેઝના નામ યાદ રાખજો, AGCT. યુરેસિલ હોતો નથી. એમાંથી પ્યુરિન કયા અને પેરિમિડિન કયા એ પણ યાદ રાખજો. ઓકે, ત્યાર પછી આ પ્રશ્ન અહીંથી આવી શકે, ન્યુક્લિયન નામ કોણે આપ્યું? તો એ ફેડરિક મેશરે આપ્યું. અને ન્યુક્લિક એસિડ શબ્દ જે આપ્યો એ અલ્ટમેને આપ્યો. દરેક સજીવ, પૃથ્વી પરનો મોટાભાગના સજીવો જે છે એ ડીએનએ જનીનદ્રવ્ય તરીકે ધરાવે છે. પણ કેટલાક આપણે જોયું કે વાયરસમાં આરએનએ પણ જનીનદ્રવ્ય, માત્ર આરએનએનો ટૂંકો તંતુ કે આરએનએ જનીનદ્રવ્ય જોવા મળ્યું, એધર આરએનએ ઓર ડીએનએ. મિત્રો આગળ વધીએ. હવે આવા ઘણા બધા સંશોધનો થતા ગયા. એમાં ડીએનએના જુદા જુદા મોડલો, ડીએનએની અણુરચના વિશે વાતો કરતા ગયા. એમાં સૌથી સચોટ વાત કરી 1953માં વોટસન અને ક્રીક નામના વૈજ્ઞાનિકોએ. એમને આ કાર્ય માટે નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હતું. વોટસન અને ક્રીક એમનું જે અહીંયા ડીએનએનું અણુ મોડલ છે એની એ પણ આપણે ભણી જ ગયા છો તમે, પણ ફરીથી થોડી વાત કરી લઈએ. તો મિત્રો આ ડીએનએનો જે કુંતલ છે, કુંતલ આકારની જે રચના છે, ડીએનએનો અણુ છે, તો તમને ખ્યાલ છે કે 5' to 3', એટલે કે જે બે શૃંખલા છે અપોઝિટ ડાયરેક્શનમાં છે.
5' થી 3' દિશામાં અને અપોઝિટ ડાયરેક્શનમાં. અને જે કુંતલ બન્યો છે એની વાત કરીએ તો આ જે એક પૂર્ણ કુંતલ છે, એક પૂર્ણ કુંતલની લંબાઈ આશરે 34 એંગસ્ટ્રોમ જેટલી થાય છે. કેટલી છે? પ્રશ્ન આવે અહીંયાથી. 34 એંગસ્ટ્રોમ જેટલી થાય છે. એની પહોળાઈ એટલે કે વ્યાસ જે છે એ અંદાજે એ 20 એંગસ્ટ્રોમ છે. એ કેટલો છે? 20 એંગસ્ટ્રોમ છે. હવે પ્રશ્ન થાય કે આમાં આવા કેટલા પગથિયાને એક નિસરણી તરીકે આપણે લઈ લઈએ તો આવા કેટલા પગથિયા? તો કે આ શું છે ભાઈ? તો કે આ છે નાઇટ્રોજન બેઝ પેર કહેવાય જેને. તો આવું કેમ ગોઠવ્યું? તો કે જીની સામે સી, એની સામે ટી. આવું ઉલટું લઈ શકાય? જીની સામે ટી લેવાય? તો કે ના. આમાં જીની સામે સી જે છે એ બંને અપોઝિટ બેઝ પેર કહેવાય છે, બંને પૂરક જોડીઓ છે. માટે જીની સામે સી જ આવશે અને એની સામે ટી આવશે. એડેનિનની સામે થાઇમિન છે, ગ્વાનિનની સાથે સાઇટોસિન છે. પરંતુ એનું બોન્ડિંગ તમે જો જુઓ ધ્યાનથી તો ગ્વાનિન અને સાઇટોસિનની વચ્ચે તમને ત્રિબંધ જોવા મળે છે, એડેનિન અને થાઇમિનની વચ્ચે દ્વિબંધ જોવા મળે છે. મિત્રો યાદ રાખજો કે આ જે બંધ છે આ છે નિર્બળ હાઇડ્રોજન બંધ, વીક હાઇડ્રોજન બોન્ડ છે. યાદ રાખજો. બે પ્રશ્ન બીજા આવી ગયા. કયો બંધ છે? તો વીક હાઇડ્રોજન બોન્ડ છે. અને પૂરક જોડીઓના સંદર્ભમાં આવે તો એડેનિન અને થાઇમિન વચ્ચે બે નિર્બળ હાઇડ્રોજન બંધ છે, દ્વિબંધ, અને ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે ત્રિબંધ છે. તો આ અપોઝિટ બેઝ પેરની વાત થઈ. એનું અંતર જોયું આપણે 34 એંગસ્ટ્રોમ, એની પહોળાઈ છે 20 એંગસ્ટ્રોમ. હવે કુલ આમાં 10 પગથિયા છે મિત્રો. સમજો 10 પગથિયા છે અને જો કુલ અંતર 34 હોય તો 34 ભાગ્યા 10 કરો તો બે પગથિયા વચ્ચેનું અંતર તમને શું મળે? તો કે 3.4 એંગસ્ટ્રોમ. 3.4 એંગસ્ટ્રોમ. તો આ પણ અહીં આવો પ્રશ્ન થઈ ગયો. હવે આજે આ રીતે કુંતલ તૈયાર થાય છે ને મિત્રો, કુંતલ તૈયાર થાય ને એટલે આ જે શૃંખલા જે છે ને એ લગભગ 36°C વળાંક, 36° એ વળાંકે વળે છે દરેક જગ્યાએ. સુકોષકેન્દ્રી સજીવોની વાત કરીએ તો ન્યુક્લિયો પ્રોટીન બનવા માટે તમને ખ્યાલ છે કે ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન. તો ન્યુક્લિક એસિડ શું છે ખ્યાલ આવી ગયો, પણ સાથે પ્રોટીન. તો કયું પ્રોટીન? તો એ છે હિસ્ટોન પ્રોટીન. એની સાથે જોડાય છે. એના જોડાણ અને એનું વાત આપણે આગળ કરશું. પણ એ શાની સાથે જોડાય છે? હિસ્ટોન પ્રોટીન સાથે. તો મિત્રો આપણે આ પ્રકરણની શરૂઆત થઈ છે કે ભાઈ આનુવંશિકતાનો આણ્વીય આધાર. આનુવંશિકતા શું છે એ ભણી ગયા, પણ એમાં જે અણુ સંકળાયેલો છે, એમાં જે ડીએનએની વાત આવે છે, એમાં જે ન્યુક્લિક એસિડની વાત આવે છે, તો એ શું છે એને આપણે અહીં સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે મિત્રો આગળ વધીએ. આપણે ડીએનએની વાત જોઈ, હવે એ ડીએનએના પ્રકાર વિશે જોઈએ. તો એ શાને આધારે? તો જે ડીએનએનો કુંતલ અણુ આપણે જોયો વોટસન અને ક્રિકનું, તો એમાં જમણી બાજુ દિશાકીય એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં ક્લોકવાઇઝ અને ડાબી બાજુ દિશાકીય એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ. બે પ્રકાર મિત્રો. જમણી બાજુ દિશાકીય એટલે જે કુંતલની વાત કરીએ છીએ આપણે, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. તો સૌથી પહેલાં ઘડિયાળના કાંટાની દિશામાં વળાંકની વાત કરીએ તો અહીંયા આપણે ડીએનએના જુદા જુદા મોડલ, કુંતલની લંબાઈ, એમાં જોવા મળતી બેઝ જોડીની સંખ્યા અને બેઝ જોડીનું અંતર, એનો વ્યાસ આપણે અહીં લીધો છે. તો એ જોઈએ. તો મોડેલની વાત કરીએ તો અહીં કુંતલની લંબાઈ છે મિત્રો 28 એંગસ્ટ્રોમ. એમાં કુલ 11 જોડીઓ આવેલી છે, નાઇટ્રોજન બેઝ પેર. બે જોડી વચ્ચેનું અંતર છે 2.56 એંગસ્ટ્રોમ અને એનો વ્યાસ છે 23 એંગસ્ટ્રોમ. બી મોડલની વાત કરીએ 34 એંગસ્ટ્રોમ લંબાઈ છે કુંતલની. 10 બેઝ પેર એની અંદર આવેલી છે. બે જોડી વચ્ચેનું અંતર છે 3.4 એંગસ્ટ્રોમ એટલે કે બે પગથિયા વચ્ચેનું અંતર. અને વ્યાસ છે એનો પહોળાઈ છે 20 એંગસ્ટ્રોમ.
આ જોતાની સાથે જ મિત્રો હમણાં જ આપણે ચેક કરી ગયા, હમણાં જ જે વોટસન અને ક્રિકનું મોડલ જે જોયું ને એનું કંઈક માપ દેખાઈ રહ્યું છે, તો આ બી મોડલ જોતાની સાથે જ તમને સર્વસ્વીકૃત વોટસન અને ક્રિકનું અણુ મોડલ યાદ આવે છે. તો યાદ રાખજો, આંકડાકીય માહિતી આગળ આપ્યું છે. સી મોડલ છે 31 એંગસ્ટ્રોમ, બેઝ જોડીની સંખ્યા છે 9.33, બે જોડીઓ વચ્ચેનું અંતર છે 3.32 એંગસ્ટ્રોમ અને વ્યાસ છે 19 એંગસ્ટ્રોમ. ત્યારબાદ એક ડી મોડલ છે 24.24 એંગસ્ટ્રોમ, બેઝ જોડીની સંખ્યા છે 8 જોડીઓ છે, બે જોડી વચ્ચેનું અંતર છે અહીં 3.03 એંગસ્ટ્રોમ અને એનો વ્યાસ છે 19 એંગસ્ટ્રોમ. આ બધામાં જ આ કેવી રીતે આ માપને આ બધું હોય છે તમને ખ્યાલ આવ્યો છે વોટસન ક્રિકના મોડલ પરથી. તો આ થયું ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે કે ક્લોકવાઇઝ, જમણી બાજુ દિશાકીય વળાંકની વાત થઈ. હવે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં વૈજ્ઞાનિક રીચ નામના વૈજ્ઞાનિકે આ ZDNA, યાદ રાખજો મિત્રો, ZDNAની વાત કરી છે. ઝેડ નામ કેમ પડ્યું? તો ફોસ્ફેટ અને શર્કરાના આધારસ્તંભ વાંકાચૂકા એટલે કે ઝિગઝેગ વાંકાચૂકા છે. તો એ ઝિગઝેગ DNA, ZDNA એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં વળાંક દર્શાવે છે. યાદ રાખજો, ફોસ્ફેટ અને શર્કરાના આધારસ્તંભ જે છે એ ઝિગઝેગ છે, વાંકાચૂકા છે. અહીં કુંતલની લંબાઈ 45.6 એંગસ્ટ્રોમ, એનો વ્યાસ છે 18.4 એંગસ્ટ્રોમ, બેઝ જોડીની સંખ્યા છે 12 અને બે જોડ વચ્ચેનું અંતર છે 3.75 એંગસ્ટ્રોમ. મિત્રો આ પણ યાદ રાખજો, કોણે આપ્યું, શાના કારણે આવું નામ પડ્યું, એની લંબાઈ, વ્યાસ, બેઝ જોડીઓની સંખ્યા, આંકડાકીય માહિતી યાદ રાખજો. તો આ થયા ડીએનએના પ્રકાર. શાને આધારે? વળાંકને આધારે, ક્લોકવાઇઝ કે પછી એન્ટી ક્લોકવાઇઝ એને આધારે. આગળ વધીએ મિત્રો. ઇરવિન છારગ્રાફ નામના વૈજ્ઞાનિકે 1949માં એમણે નિયમ આપ્યો. આપણે જોઈ ગયા પ્યુરિન અને પિરિમિડિન બેઝ શું છે એ જોયું. હા, બે રિંગ એક રિંગવાળા સ્ટ્રક્ચર જોયા. અપોઝિટ બેઝ પેર, પૂરક જોડીઓની વાત થઈ, કેવી રીતે ગોઠવાયેલા છે એના વિશે કંઈક વાતો કરે છે. એમનું કેવું છે કે પ્યુરિન ન્યુક્લિયોટાઇડનો કુલ જથ્થો પિરિમિડિન ન્યુક્લિયોટાઇડના કુલ જથ્થાના પ્રમાણમાં હોય છે. યાદ રાખજો મિત્રો, શું કેવું છે એમનું? તમને ખ્યાલ છે કે ડીએનએની રચના જોઈએ એમાં એડેનિનની સામે ખ્યાલ છે તમને કે એની સામે કોણ છે? ટી છે અને જીની સામે સી છે. અહીં ત્રિબંધ છે, અહીં ડબલ બોન્ડ છે. તો એમનું કેવું છે કે ભાઈ એડેનિન અને ગ્વાનિન, તો એ બંને પ્યુરિન બેઝ છે. એક તરફ પ્યુરિન છે અને એની સામેની બાજુ પિરિમિડિન બેઝ છે. તો આ બંને પ્યુરિન અને પિરિમિડિન ન્યુક્લિયોટાઇડનો કુલ જથ્થો પ્રમાણમાં હોય છે. આ તમે જોઈ શકો છો, અહીં આ પ્યુરિન છે, આ બાજુ પિરિમિડિન છે, તો એનો જથ્થો પ્રમાણમાં છે. હવે એનું બીજો મુદ્દો કહે છે કે એનું પ્રમાણ ટી બરાબર હોય છે. એનું પ્રમાણ ટી બરાબર, એ રીતે જીનું પ્રમાણ સી પ્રમાણમાં હોય છે. પરંતુ એટલે કે એ અને ટી અને જી અને સીની વાત કરે છે મિત્રો. પણ એ વત્તા ટી ના જથ્થાનું પ્રમાણ જી વત્તા સીના પ્રમાણની બરાબર હોવું એ ફરજિયાત નથી. એટલે એ તમને દર વખતે સરખું ન પણ મળે, કારણ કે સજીવ પ્રમાણે બદલાઈ શકે છે આ ગુણોત્તર. મિત્રો યાદ રાખજો, શું કીધું? તો પ્યુરિન અને પિરિમિડિનના પ્રમાણની વાત કરી, એના જથ્થાનું પ્રમાણ પ્રમાણમાં હોય છે. એનું પ્રમાણ ટી બરાબર હોય છે, જીનું સી બરાબર હોય છે. પણ એ વત્તા ટી અને જી વત્તા સીનું જે પ્રમાણ બતાવે છે, એનો જે ગુણોત્તર છે એ હર વખત એ બરાબર હોય એવું જરૂરી નથી. સજીવ પ્રમાણે આ ગુણોત્તરમાં ફેરફાર હોઈ શકે છે. તો અહીંથી પણ મિત્રો એમસીક્યુ આવી શકે છે. મિત્રો આગળ વધીએ
હવે ગ્રિફિથ અસર, ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે મિત્રો બેક્ટેરિયલ રૂપાંતરણ વિશે સમજાવ્યું. આપણે જનીન દ્રવ્યની વાત કરી રહ્યા છે, ડીએનએની વાત કરી રહ્યા છે. તો એ ડીએનએ જનીન દ્રવ્ય સાબિત કરવા માટે અને જનીન જે છે એ ડીએનએનો ખંડ છે એવી વાતને દર્શાવવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા હતા. એમાંથી કેટલીક વાતો આપણે કરીએ. તો ગ્રિફિથ અસર, બેક્ટેરિયલ રૂપાંતરણ, તો ખૂબ સરસ મજાની વાત છે, સૌ ધ્યાન આપે. 1928માં ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે ઘણા બધા પ્રયોગો કર્યા, શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા. એમણે ન્યુમોકોકસ બેક્ટેરિયા દ્વારા ઘણા પ્રયોગો કર્યા. તો અહીં 2 થી 3 MCQ અહીં બની ગયા. બેક્ટેરિયલ રૂપાંતરણ નામ છે, ગ્રિફિથ અસર તરીકે પણ ઓળખાય છે, કારણ કે એ ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. અને એ બેક્ટેરિયાનું નામ છે ન્યુમોકોકસ બેક્ટેરિયા. હવે આ ન્યુમોકોકસ બેક્ટેરિયા જે છે, આ ન્યુમોકોકસ બેક્ટેરિયા 2 પ્રકારના હોય છે. 2 પ્રકારના હોય છે. એક છે વાયરલન્ટ, બીજા છે અવાયરલન્ટ. એટલે કે ખૂબ જ ઝેરી અને બિનઝેરી. ખૂબ જ ઝેરી અને બિનઝેરી. તો મિત્રો ખૂબ જ ઝેરી જાત છે વાયરલન્ટ જે છે, એમાં એને આપણે S3, S મીન્સ સ્મૂધ, તો એને આપણે S3 ટાઈપ કહીશું. આ જાતને આ ઝેરી જાતને પોલિસેકેરાઇડ યુક્ત સુંવાળું કવચ હોય છે અને તેઓ સુંવાળી એટલે કે સ્મૂધ વસાહત રચે છે. ફરીથી કહું છું, ધ્યાન આપશો સૌ. વાયરલન્ટ એટલે કે ખૂબ જ ઝેરી જાત, S3 સ્મૂધ, S ફોર સ્મૂધ. એની ફરતે આ જાતને પોલિસેકેરાઇડ યુક્ત સુંવાળું કવચ હોય છે, સ્મૂધ સરફેસ છે અને તેઓ સુંવાળી વસાહત રચે છે. અવાયરલન્ટ બિનઝેરી, R મીન્સ રફ, S મીન્સ સ્મૂધ. આ જાતને આવું કવચ હોતું નથી, પોલિસેકેરાઇડ યુક્ત કવચ હોતું નથી અને તેઓ ખરબચડી, R મીન્સ રફ વસાહત રચે છે. તો મિત્રો અહીં 3-4 પ્રશ્નો થઈ ગયા. ગ્રિફિથ નામનો વૈજ્ઞાનિક, ન્યુમોકોકસ બેક્ટેરિયા, બરાબર છે, 2 પ્રકાર, વાયરલન્ટ, અવાયરલન્ટ. અને જે ઝેરી છે એને પોલિસેકેરાઇડનું કવચ છે સુંવાળું, સરફેસ એની સ્મૂથ છે. અને બિનઝેરી છે એને આવું કવચ નથી અને એ રફ સપાટી ધરાવે છે. હવે ઘણા બધા પ્રયોગો કર્યા એમણે, તો એમાં જોઈએ શું એનું તારણ આવે છે. પ્રથમવાર એમણે ટાઈપ 3 એટલે કે ઝેરી જાત, ઝેરી પ્રકારવાળા ઇન્જેક્ટ કર્યા ઉંદરની અંદર. તો શું થયું? તો ઉંદરનું અહીં મૃત્યુ થાય છે. કેવા હતા? સ્મૂથ સરફેસ, ઝેરી. વાયરલન્ટ જ્યારે એપ્લાય કર્યા ઉંદરનું મૃત્યુ થયું. બીજા પ્રયોગમાં ટાઈપ 2 રફ એટલે કે રફ બિનઝેરી એમણે ઉંદરમાં એપ્લાય કર્યું તો એ ઉંદર જીવંત રહ્યા, કારણ કે એ બિનઝેરી હતા, સ્વાભાવિક છે. પછી પ્રયોગ આગળ વધાર્યો. પ્રયોગ 3માં ટાઈપ 3S. હવે ઝેરી છે એ ઝેરી જાતને ગરમીથી મારી નાખેલ, મીન્સ હીટ કિલ્ડ છે. S3 જ ઝેરી ટાઈપ જ, પરંતુ એને હીટ કરી, ગરમ કરી એને શું કરી દીધા? એને નિષ્ક્રિય બનાવી દીધા. એને ગરમીથી મારી નાખેલ એમ કહી શકો તમે. અને ઉંદરમાં એપ્લાય કર્યું તો એ ઉંદર જીવંત રહે છે. એટલે ઝેરી જાત હતી, વાયરલન્ટ હતી, છતાં પણ ઉંદર અહીં શું થયું? ઉંદર જીવંત રહ્યું. ચાલો, પછી ચોથા પ્રયોગમાં શું કર્યું કે બિનઝેરી જે જાત હતી અને ઝેરી હતી ગરમીથી મારી નાખેલા, એ બંનેનું કોમ્બિનેશન કર્યું. બંનેનું કોમ્બિનેશન કરીને ઉંદરમાં એપ્લાય કર્યું. મિત્રો સમજો, અહીંયા કેવી છે? બિનઝેરી, અને આ કેવા છે? ગરમીથી મારી નાખેલા. તો બંને કિસ્સાને પહેલાં તપાસી લેજો. બિનઝેરી જે હતા, બિનઝેરી કિસ્સામાં ઉંદર જીવંત,
ઝેરી ગરમીથી મારી નાખેલામાં જીવંત, બંનેમાં જીવંત છે, પણ બંનેને જ્યારે ભેગા કર્યા ત્યારે તમે જોઈ શકો છો કે ઉંદર મૃત્યુ પામ્યો. તમે જોઈ શકો છો બંનેમાં અહીંયા ઉંદર જીવંત રહે છે, તો બિનઝેરી જાત છે અને આ તરફ ઝેરી અને ગરમીથી મારી નાખેલામાં છે. ઇન્ડિવિજ્યુઅલમાં બંને જ ઉંદર બંનેમાં જીવંત રહે છે, પરંતુ બંનેને જ્યારે ભેગા કરીને ઉંદરમાં ઇન્જેક્ટ કર્યું ત્યારે એવું તે શું થયું કે એના કારણે ઉંદર મૃત્યુ પામે છે. બહુ એના પરથી તારણ એવું મળ્યું કે આ જે ગરમીથી મારી નાખેલ જે છે, ઝેરી ગરમીથી મારી નાખેલ, એમાંથી કોઈક દ્રવ્ય ટ્રાન્સફર થયું અને બિનઝેરી જાતને એની સપાટીમાં ફેરફાર કર્યો અને એણે ઝેરીમાં રૂપાંતરિત કર્યું. એટલે આ કંઈક ટ્રાન્સફર થવું, એકમાંથી બીજામાં કંઈક ટ્રાન્સફર થયું અને બિનઝેરીને એણે ઝેરી સરફેસમાં રૂપાંતર કરી નાખી, ઝેરીમાં રૂપાંતરણ કર્યું. અને એ બીજું કંઈ નથી, આ જે ઘટક, આ જે કંઈક દ્રવ્ય ગયું એ શું છે? એનું જનીન દ્રવ્ય ગયું, ડીએનએ. તો એટલે એને બેક્ટેરિયલ રૂપાંતરણ તરીકે ઓળખાય છે. કંઈક રૂપાંતરણ થયું, એની અંદર ફેરફાર આવ્યો, સપાટીમાં ફેરફાર આવ્યો. તો આવા બધા પ્રયોગો થયા મિત્રો, અને એમના પ્રયોગોને ઈસવીસન 1944માં એવરી મેકલિયોડ મેકાર્ટી નામના વૈજ્ઞાનિકોએ આણ્વીય પાયા ઉપર એમને વર્ણનો આપીને ટેકો આપ્યો. એનો મતલબ એ કે આમણે કરેલા પ્રયોગને આમણે સમર્થન આપ્યું. એવરી મેકલિયોડ અને મેકાર્ટીએ ઈસવીસન 1944માં. ડૉક્ટર હરગોવિંદ ખોરાના અન્ય વૈજ્ઞાનિક છે, એમણે યીસ્ટ પર પ્રયોગ કર્યો અને એક જનીન શોધ્યું. એક જનીનનું સંશ્લેષણ કરવામાં એ સફળ થયા. એ જનીન લગભગ 77 જેટલા ન્યુક્લિયોટાઇડ ધરાવતા હતા મિત્રો, 77 જેટલા. આવા જુદા જુદા વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા, ન્યુક્લિયોટાઇડની શોધ કરી, જનીન મળ્યા, એના ઉપર ન્યુક્લિયોટાઇડના ક્રમ જોયા અને એ પરથી નક્કી થયું કે જનીનો એ ડીએનએના અણુઓ છે. એટલે જનીન એ બીજું કંઈ નહીં પણ ડીએનએનો ખંડ છે, એ એસ્ટાબ્લિશ થયું. એટલે મિત્રો ડીએનએ જનીન દ્રવ્ય સાબિત કરવા માટે ઘણા વૈજ્ઞાનિકોએ જાતના પ્રયોગો કર્યા છે. તો આ ગ્રિફિથ અસર, બેક્ટેરિયલ રૂપાંતરણમાં આપણે શું જાણવા મળ્યું? ખાસ અગત્યનો જે છેલ્લો જે મુદ્દો છે, બહુ અગત્યનો છે કે બિનઝેરી જાત જ્યારે હતી ત્યારે જીવંત રહેતા હતા, ગરમીથી મારી નાખેલા ત્યારે પણ જીવંત રહેતા હતા, પરંતુ આ બીજા અને ત્રીજા નંબરને જ્યારે ભેગા કર્યા તો એ કિસ્સામાં ઉંદર મૃત્યુ પામ્યા. તો એનું કારણ શું? તો એવું કોઈ દ્રવ્ય આમાંથી ગયું અને એણે બિનઝેરીની સપાટીમાં ફેરફાર કરીને એને ઝેરી ઘટકમાં ફેરવી નાખ્યું. તો આને ગ્રિફિથ અસર તરીકે ઓળખાય છે. મિત્રો અહીંથી પ્રશ્ન આવી શકે, આ નામ યાદ રાખજો, વૈજ્ઞાનિકોના નામ પરથી પ્રશ્ન આવી શકે. એવરી મેકલિયોડ મેકાર્ટી, આ એક એમણે આમના વર્ણનને ટેકો આપ્યો હતો ગ્રિફિથને. હરગોવિંદ ખોરાનાએ, અહીંયાથી એક પ્રશ્ન આવી શકે, શામાં એક જનીન? તો યીસ્ટની અંદર. કેટલા ન્યુક્લિયોટાઇડ? તો 77 જેટલા. અહીંથી પ્રશ્ન આવી શકે. તદુપરાંત આ રફ અને સ્મૂથ સરફેસ એટલે કે વાયરલન્ટ અને અવાયરલન્ટ પરથી, પ્લસ આ જુદા જુદા પ્રયોગના કિસ્સામાં એના જે રિઝલ્ટ છે એના ઉપરથી પણ પ્રશ્ન આવી શકે. હા, બીજું એમણે શાના દ્વારા? તો કે ન્યુમોકોકસ બેક્ટેરિયા દ્વારા પ્રયોગ કર્યો હતો. તો આવા પ્રશ્નો અહીંથી બની શકે છે.